નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફોર યર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ડિસેમ્બર મહિનાની જે એકમ કસોટી છે તેમાં ધોરણ 8ના ગણિતના પેપરનું સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1 ભાગ્ય મુજબ ગણો। દાખલો 1 છે AB - BC માં BC - CA ઉમેરો। AB - BC વત્તા 0 અને 0 વત્તા BC - CA બરાબર AB - CA આવો જવાબ આવશે। BC છે તે પ્લસ માઇનસ છે એટલે બાદ થઈ જશે। ત્યારબાદ બીજો દાખલો છે 3x નો વર્ગ - 2x વત્તા 5xy - 7 માંથી 8 - 9xy વત્તા 3x નો વર્ગ - 5x બાદ કરો એવું લખેલું છે। તેથી આવી રીતે પ્રથમ પદ મૂકવાનું રહેશે। ત્યારબાદ જે 3x નો વર્ગ છે એ અહીંયા મૂકવાનો છે। ત્યારબાદ x નીચે 5x 5xy નીચે -9xy અને 7 નીચે 8 બાદ કરો એવું છે એટલે બધા પદની નિશાની છે તે ચેન્જ થઈ જશે। એટલે +3 ને -3 એટલે 3x નો સ્ક્વેર ઉડી જશે। વત્તે ઓછા મોટા પદની નિશાની 5 માંથી 2 જાય એટલે 3 મોટું પદ 5 છે એટલે 3x પ્લસ આવશે। ત્યારબાદ વત્તે વત્તા 9 ને 5 14xy ને ઓછે પણ વત્તા મોટા પદની નિશાની એટલે -15 આવો જવાબ આવશે। યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર કરો। તો નિત્યસમ આપેલું છે આવી રીતે બનશે x + 7 નો સ્ક્વેર x નો સ્ક્વેર વત્તા 2x 7 + 7 નો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર વત્તા 14x વત્તા 7 નો સ્ક્વેર એટલે 49 આવી રીતનો જવાબ આવશે। ત્યારબાદ બીજો છે 3x + 1 3x - 8 તો આમાં પણ આપણે નિત્યસમનો ઉપયોગ કરીને જોઈએ તો 3x નો સ્ક્વેર વત્તા 1 - 8 ગુણ્યા 3x વત્તા 1 - 8 તો 3x નો સ્ક્વેર એટલે 9x નો સ્ક્વેર વત્તા -7 8 માંથી 1 આપણે બાદ કરીએ તો -7 અને 3x -8 8 એકુ 8 મોટા પદની નિશાની। આપણે ગુણાકારમાં કોઈ પણ પદ માઇનસ હોય તો જવાબ માઇનસ જ આવે। તો 9x નો સ્ક્વેર -37 21 એક પદ માઇનસ છે એટલે -21 x - 8 આવો જવાબ આવશે। એક સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 સેમી સ્ક્વેર છે અને તેમાં વિકર્ણની લંબાઈ 8 સેમી છે તો બીજા વિકર્ણની લંબાઈ શોધો। તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર। તો 120 આપણને ક્ષેત્રફળ આપેલું છે બરાબર 1/3 ગુણ્યા 8 ગુણ્યા વિકર્ણ નંબર 2। તો અહીંયા આપણે 2 ચોક 8 આવી રીતે ઉડાડેલું છે જવાબ આવશે અહીંયા 4 તો 4 મૂકેલા જ છે। ત્યારબાદ વિકર્ણને આ બાજુ લઈ જઈએ અને 120 ને આ બાજુ લાવતા જે ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે એટલે વિકર્ણ બરાબર 30 જવાબ આવશે। એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો। તો આવી રીતે એની જે લંબાઈ છે વિકર્ણની તે 24 છે અને તેની ઉપર જે લંબ છે એ 13 અને 8 આવી રીતે છે। તો અહીંયા બે ત્રિકોણ બને છે ABD ત્રિકોણ અને DCB આવી રીતે। તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ABD નું ક્ષેત્રફળ વત્તા BCD નું ક્ષેત્રફળ એટલે કે આપણે બંને ત્રિકોણનું જો ક્ષેત્રફળ શોધી લઈએ તો ઓટોમેટિક એ બંનેનો સરવાળો કરીએ તો ચતુષ્કોણનું મળી જાય। તો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/3 ગુણ્યા BD ગુણ્યા AM એટલે કે BD ગુણ્યા AM પાયો ગુણ્યા વેધ। તો BD 24 છે અને AM 13 છે અને અહીંયા બે વડે આપણે ઉડાડી દઈએ એટલે 12 ગુણ્યા 13 બરાબર 156। એવી જ રીતે 1/3 ગુણ્યા 24 ગુણ્યા CN 8 આપેલું છે એટલે માટે 8 તો અહીંયા પણ એવી રીતે આપણે ઉડાડી દઈએ 12 આવે 12 × 8 = 96 156 + 96 નો આપણે સરવાળો કરીએ તો 252 મીટર સ્ક્વેર જવાબ
આવી જાય ચતુષ્કોણનું કુલ ક્ષેત્રફળ. ચોરસ પાયાવાળા પિરામિડના શિરોબિંદુ વી, ધાર ઈ અને ફલક એફ ની સંખ્યા શોધો અને તે આધારે યુલરનું સૂત્ર ચકાસો. તો ચોરસ પાયાવાળો જે પિરામિડ હોય તેમાં એફ એટલે કે ફલક 5 હોય છે, વી એટલે કે શિરોબિંદુ પણ 5 હોય છે અને ધાર ઈ બરાબર 8 હોય છે. તો યુલરનું સૂત્ર છે એફ વત્તા વી માઇનસ ઈ બરાબર જો 2 જવાબ આવે તો યુલરનું સૂત્ર સાર્થક થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો એફ 5 વત્તા 5 માઇનસ 8 એટલે કે 5 ને 5 10, 10 માંથી 8 બાદ કરો એટલે 2 જવાબ આવી જાય એટલે યુલરનું સૂત્ર અહીં સાર્થક થાય છે. નીચે માગ્યા મુજબ જવાબ આપો. એક સમઘનની લંબાઈ 2 સેમી છે તો તે સમઘનનું પૃષ્ઠફળ કેટલું થાય? તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6 લંબાઈનો સ્ક્વેર, 6 ગુણ્યા લંબાઈ આપણને 2 સેમી આપેલી છે તો 2 નો સ્ક્વેર બરાબર 4, 6 ચોક 24 જેટલું થશે. એક લંબઘનની લંબાઈ 6 સેમી, પહોળાઈ 3 સેમી અને ઊંચાઈ 1 સેમી છે તો લંબઘનનું ઘનફળ શોધો. તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH 6 ગુણ્યા 3 ગુણ્યા 1, 6 તરીને 18, 18 એક 18 એટલા માટે જવાબ આવશે 18. એક નળાકારની ત્રિજ્યા 14 સેમી છે અને ઊંચાઈ 5 સેમી છે તો આ નળાકારનું ઘનફળ કેટલું થાય? તો નળાકારના ઘનફળનું સૂત્ર બરાબર પાઈ આર સ્ક્વેર એચ. પાઈની કિંમત 22/7 લેવાની છે, અહીં આપેલી જ છે. ત્યારબાદ આર બરાબર ત્રિજ્યા એટલે 14 આપેલી છે, 2 વખત લેવાની છે, આર નો સ્ક્વેર છે એટલા માટે, ગુણ્યા ઊંચાઈ એટલે કે 5, 7 દુને 14. તો અહીંયા 22 ગુણ્યા 2 ગુણ્યા 14 ગુણ્યા 5 એટલે 22 દુ 44, 14 75 આ બંનેનો ગુણાકાર કરી એટલે 3080 જવાબ આવી જાય. તો મિત્રો ધોરણ 8 ગણિત વિષયનો પેપરનું સોલ્યુશન એ પૂરું થાય છે. જો મિત્રો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજા પેપર સોલ્યુશન પર ટૂંક સમયમાં જ અમારી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહેજો, જોડાયેલા રહેજો. આભાર મિત્રો.